રાધનપુર એમાં પાણી આવી ગયું તો ભાભર તાંડ રસ્તા જવાના રસ્તાની બાજુમાં પાણી ભરાઈ ગયું છે. તે ઘરમાં 50 ઘરની વસ્તી ડૂબી જાય ને આવડ જવડ કરતા રસ્તામાં પથ્થરને છે આવતા પડી ગયો તો અમારો હાથ ઉતરી ગયો તો 10-15 હજારની દવા કરી તોય હું હાજો થતો નથી. અને અમારા આખા મેંડલામાં 50 ઘરની વસ્તીમાં પાણી ભરાઈ ગયું છે. તો સરકાર મહાનગરપાલિકામાં જ્યાં પણ કોઈ સાંભળતું નથી. અને અમારી નમ્ર વિનંતી કલેક્ટર સાહેબ, જજ સાહેબ કે કોઈ બી હોય અધિકારી ગામ રાધનપુર એના લોકો કોઈ અમારી રાહ સાંભળતા નથી. એ કારણથી આ પાણી ભરી ગયું છે. અમારા બાલ બચ્ચા અને બીજું ત્રીજું એરું ઝાંઝરું ને ખાવા પીવાનું બધું પાણીમાં ડૂબી ગયું. કંઈ છે સહાયતા છે નહીં. તે નમ્ર વિનંતી સરકાર અમારી સહાયતા કરે અને આ પાણીનો નિકાલ કરે. દર બંધ કરેલા છે તે દર ખોલાવે. જે 3 રસ્તાના ભાભરની બાજુના રોડમાં દર બંધ કરેલા છે એ કારણથી આ રસ્તો બધો બંધ થઈને પાણી ઓવરફ્લો તલાઈ થઈ ગયું છે. એ કારણથી અમારે 50 ઘરની વસ્તી ડૂબી ગઈ સાહેબ ને અમે બીમાર હાથ પગ લપટીને પડી જાય ભાગી જાય અમારા હાથ પગ અને અમે હાજા થતા નથી. અમારા છોકરા બહેના બધા બીમાર છે. સરકાર અમારી સહાયતા કરે. શું નામ તમારું? માલાભાઈ રેવાભાઈ રાધનપુર.